મીઠાની જમીન ઉપર ગેરકાયદેસર કબજા માટે થયેલા હિચકારા હુમલાના બનાવમાં અંતે હુમલાખોર અને હત્યાને અંજામ આપનાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે। 13 તારીખે સાંજે આરોપીઓ કારમાં સવાર થઈને આવ્યા હતા અને જૂના મીઠાના કારખાનાવાળી જગ્યા ખાલી કરવા અંગે ધાકધમકી આપી હતી। એની સાથે જ જાતિ અપમાનિત કરતા શબ્દો સાથે હુમલા કર્યા હતા। આ મામલે 17 લોકો સામે સામખિયાળી પોલીસ મથકે ભારેખમ કલમો હેઠળ પણ નોંધાઈ હતી, જે બાદમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિ પૈકી દિનેશ કોલીનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો। ત્યારે આજે પોલીસે આ કેસમાં સામેલ 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓને ઝડપ્યા બાદ તેમના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં કોર્ટે તમામના 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। તારીખ 13 મઈ 2024 સાંજના સમયના દરમિયાન જે સામખિયાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર, એ કાનમેર ગામના નજદીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે, ત્યાં એક બનાવ બનેલ હતો, જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલ હતો, જેમાં એમાં અલગ અલગ ઇસમો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આજે બવાલનું જે મેઇન કારણ હતું, જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ 307 જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને 324, 325 તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ્સ એક્ટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે ભોગ બનનારનું મૃત્યુ થયો તો એમાં આઈપીસીની કલમ 302નું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે। જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ 17 આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં 16 આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। અત્યારે જે તપાસ છે ડીવાયએસપી ભચાઉ દ્વારા ચલાવવામાં આવી રહી છે। આખા બનાવની પોલીસ દ્વારા સખત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે બધા એંગલ્સ જે છે એ બધા એંગલ્સના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। વડોદરાની પાદરા